સ્વામીજીનો એક પ્રસંગ કહું કે સ્વામીજીએ 2020ની અંદર ગુરુહરિ સ્વામીશ્રી જ્યારે 14મી ફેબ્રુઆરીએ અહીં આવવાના હતા, એના આગલા દિવસે અનિલ દેશમાં ઉપર અગાસીમાં સાંજના ટાઈમે લઈએ એમને. પછી મને કહે કે આપણે આવતીકાલે કે સવારે ન્યૂઝીલેન્ડ ટાઈમ પર મને પહોંચી જવું છે કે ન્યૂઝીલેન્ડ. મેં દયાળુ વિઝા જોઈએ, બધું જ પ્રોસિજર કરવાની હોય ત્યાંની અંદર. એકદમ આપણે કેવી રીતે એ તો થઈ 21ની અંદર જ્યારે સ્વામીજી અહીં જ્યારે પધારેલા તો એના આગલા દિવસની વાત. તો મોર્નિંગની અંદર તો જવાય નહીં. મેં કહું સ્વામી, તોય સ્વામી તો પેલું આપણે એક લીલાના દર્શન કરેલા કે આપણે એને ભૂલી જવાની લીલા કરતા, એ કાંઈ ભૂલ્યા નથી. આપણને બધાને ભૂલામણીમાં નાખીને ગયા છે. અને એમને કહ્યું કે ના ના આપણે પહોંચી જ જવું. મેં કહ્યું સ્વામી તમે જઈ શકો, અમે ના જઈએ. તમે દિવ્ય સ્વરૂપે ગમે ત્યાં પહોંચીએ. ના ના આપણે પહોંચી જ જવું, મારે પહોંચી જ જવું ત્યાં આગળ કે સવારે. એટલે તે વખતે ત્યાં રાતનો ટાઈમ થાય, 7 કલાક આગળ. હું કે સવારે પહોંચી જ જવું છે આપણે. અને ત્યાં આગળ એક નિલેશભાઈ કરીને છે નેપિયર ટાઉનની અંદર, એનું વજન 110+ કિલો, અને એ એપલ પિક કંપનીની અંદર જોબ કરતા હતા. તો એપલ પિક કરવા માટે એને સીડીની ઉપર ચડવું પડતું. સીડી ઉપર લઈને એને 20-25 કિલોના એપલના આખા એના સાથે ઉતરવાનું, અને એનું પોતાનું વજન. લેડર એકદમ પડી, અને જેવી પડીને હો સ્વામી બોલ્યા ત્યાં નીચે એક ત્યાં આગળની મૌરી લોકો હોય, એટલે એક મૌરી હટ્ટો એને પકડી લીધો. અને સ્વામી એક જ વાત બોલ્યા, એ મૌરી એક જ બોલ્યો, માય ડિયર ફ્રેન્ડ, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. કે પછી એને એના મેનેજરને વાત કરી કે આપણી એમાં પછી દેખાય નહીં મૌરી. એટલે મેનેજરને કહ્યું, મેનેજર કે ભાઈ મૌરી કોઈ આપણા આખા ફાર્મની અંદર નથી, કે પણ જે ચારા ટાઈપનું હોય એની અંદર તારા ને મારા સિવાય કોઈ ના આવી શકે, એને આમાં કોઈ એન્ટ્રી જ ના લઈ શકે. પછી એના આખા ઇન્સિડન્ટની વાત કરી. પણ સ્વામીજી જે આખું દર્શન કરાવતા હોય, પણ આપણે વિચાર કરીએ કે એને એક જ આપણને આપણી પાસે કરાવડાવવું છે. બાકી તો આપણે વિચાર કરીએ કે એમનું જે વિચરણ છે, કે એમનો જે ભીડો છે, એ કલ્પનાતીત છે.